શું તમે કલ્પના કરી શકો છો કે માત્ર થોડા કલાકોના પૂરમાં તમારી આખી જિંદગીની બચત આંખોની સામે પાણીમાં વહી જાય? નર્મદાના નાંદોદમાંથી એક મહિલાએ એવો દાવો કર્યો છે કે તેમના ઘરમાંથી 350 ગ્રામ ચાંદી અને 45,000 રોકડા પાણીમાં ગુમ થઈ ગયા. આખરે શું બન્યું? ચાલો જાણીએ સમગ્ર ઘટના વિસ્તારથી. તાજેતરમાં નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નાંદોદ તાલુકાના ઘણા ગામોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરો, ઘરવખરી અને કિંમતી સામાનોને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એક મહિલા જણાવે છે કે તેમના ઘરમાં રાખેલી લગભગ 350 ગ્રામ ચાંદી અને 45,000 રોકડા પૂર દરમિયાન ગુમ થઈ ગયા. આ ઘટનાની માહિતી આપવા માટે સ્થાનિક લોકો પાસે સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારો સામે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ સાંભળી અને નુકસાન અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. મહિલાએ જે ચાંદી અને રોકડ રકમ ગુમ થવાનો દાવો કર્યો છે તે તેમની રજૂઆત છે. હાલમાં જાહેરમાં એવી કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી કે જેમાં આ રકમ અથવા ચાંદીની અલગથી સરકારી પુષ્ટિ કરવામાં આવી હોય. પૂર માત્ર રસ્તા અને ઘરોને જ નથી ડૂબાડતું. ઘણા પરિવારોની વર્ષોની મહેનત, બચત અને યાદો પણ પાણીમાં સમાઈ જાય છે. આ ઘટના પણ એવી જ એક કરુણ હકીકત બતાવે છે કે કુદરતી આફત આવે ત્યારે સૌથી મોટું નુકસાન સામાન્ય લોકોનું જ થાય છે. આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? સરકાર તરફથી અસરગ્રસ્ત પરિવારને વધુ સહાય મળવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.